हेलो मित्रों, हूँ डॉक्टर मनोज आंबलिया। आज આપણે ચર્ચા કરશું એસિડિટી વિશે। તો એસિડિટી અમ્લપિત્ત એટલે શું? તો જ્યારે આપણને ખાટા ઓડકાર આવે, છાતીમાં બળતરા થાય અને પેટમાં બળે, ત્યારે આપણે એને એસિડિટી થઈ છે, પિત્તવાયુ થયું છે કે અમ્લપિત્ત થયું છે એવું કહેતા હોય છે। એટલે કોઈ પણ ખોરાક જ્યારે હોજરીમાં જાય અને એને પાચન ક્રિયા કરવા માટે એમાં જે અલગ અલગ પાચક રસો આવે અને જ્યારે દર્દીની હોજરીની અંદરનું જે લેયર હોય, મ્યુકોસ લેયર, એમાં સોજો હોય કે એની અંદર અલ્સર હોય, ત્યારે ખોરાક લીધા પછી જે પાચન ક્રિયા થાય અને ખોરાકને વલવવાની ક્રિયા થાય, ત્યારે અંદરના કોમળ પડની અંદર સોજો કે ચાંદુ હોય તો એવા સમયે પેશન્ટને છાતીની અંદર કે પેટમાં બળતરા થતી હોય છે, જેને આપણે એસિડિટી કહેતા હોઈએ છીએ। ઘણી વખત હોજરીની નીચે નાના આંતરડાની શરૂઆતમાં ડિયોડિનમમાં પણ એ જ રીતે ચાંદુ હોય કે એની અંદર સોજો હોય, તો આપણે ખોરાક લીધો હોય અને એ લગભગ 45 મિનિટથી કલાક પછી જ્યારે એ ભાગમાં પહોંચે ત્યારે ત્યાં બળતરા કે દુખાવો થતો હોય છે, તો એને આપણે એસિડિટી કહેતા હોઈએ છીએ। પછી ઘણી વખત સ્ટમક, હોજરી છે, એના ઉપરના ભાગમાં જે વાલ્વ છે એ થોડોક વીક હોય, તો એના કારણે આપણે ખોરાક જ્યારે વલોવાતો હોય, આપણે ખાધા પછી પાચન ક્રિયા માટે જે ખોરાક હોજરીમાં વલોવાતો હોય છે, ત્યારે ઉપરનો વાલ્વ નબળો હોવાથી અમુક ખોરાકનો ભાગ રિફ્લક્સ થઈ અન્નનળીમાં કે ગળામ સુધી આવતો હોય છે, કે જેને કારણે પણ આપણને છાતીમાં બળતરા થતી હોય છે, જેને GERD કહેતા હોઈએ છીએ। તો આ રીતે એસિડિટીમાં પેશન્ટને છાતીમાં પેટમાં બળતું હોય, ખાટા ઓડકાર આવતા હોય એવું થતું હોય છે। તો એસિડિટીની અંદર મેઇન આપણે શું ધ્યાન રાખવું, એસિડિટી કેવા કારણસર વધે એના વિશે આપણે વિચારીએ તો આપણે જે અત્યારે આધુનિક જીવનશૈલી જીવીએ છીએ એમાં આપણને મેઇન સ્ટ્રેસફુલ જીવન છે। પેશન્ટને આપણે એવું કહેતા હોય કે સ્ટ્રેસના લીધે થાય, તો એના મગજમાં એક જ હોય, સ્ટ્રેસ એટલે પૈસાની ચિંતા। એટલે આમ કહેતા હોય, ના ના સાહેબ, અમારે તો કોઈ પૈસાની ચિંતા છે જ નહીં। એટલે આપણે કહીએ, મિત્ર, સ્ટ્રેસ એક પૈસા પૂરતી જ નથી હોતી। કે દાખલા તરીકે સમયનો અભાવ હોય તમારા જીવનમાં, તો તમને એ ટાઈમ ટુ ટાઈમ કામ પૂરું કરવા માટેની ચિંતા હોય, જેને સ્ટ્રેસમાં લઈ શકાય। તમારે ઓફિસે પહોંચવું હોય અને તમારે મોડું થયું હોય, રસ્તામાં ટ્રાફિક વધારે હોય અને તમે પહોંચી નથી શકવાના એવું તમને ખબર પડે અને જે મગજ સ્ટ્રેસ અનુભવે એને પણ સ્ટ્રેસ કહેવાય। ઓફિસમાં ગયા પછી તમને ટાસ્ક આપવામાં આવી હોય કે આટલું તો તમારે કામ આ મહિનામાં કરવું જ પડશે, કામ બાબતનું સ્ટ્રેસ હોય, એટલે એ જે સ્ટ્રેસ છે ને એ એસિડિટીને માટે અત્યારે મેઇન કારણભૂત બને છે। બીજું, આપણી જીવનશૈલી જે છે એ બદલાણી છે। પહેલાં મોટાભાગના કાર્યો શારીરિક શ્રમથી કરવાના આવતા હતા, અત્યારે મોટાભાગના કાર્યો મશીનરીથી થાય છે, એટલે આપણે જે શરીર શ્રમ છે એ ઘટ્યો છે, ચાલવાનું પ્રમાણ ઘટ્યું છે, કેમ કે હવે બધા પાસે પેટ્રોલવાળા વાહનો છે, એટલે બેસવાના કામો વધ્યા છે, જેમ કે વ્હાઇટ કોલર જોબ વધ્યા એટલે દરેક વ્યક્તિને બેસીને કામ કરવાનું થાય છે। એટલે ટૂંકમાં કહીએ તો બેઠાડું જીવન થયું છે, શારીરિક શ્રમ ઘટ્યો છે, જેના કારણે પાચન ક્રિયા ઉપર સીધી અસર થાય છે। એટલે એક તો આ આપણા જે જીવનશૈલી બદલાણી છે, બીજું આપણા ખોરાક બદલાણા છે। એવું છે કે અત્યારે મોંઘવારીની અંદર કામને પહોંચી વળવા, આર્થિક બેલેન્સ જાળવવા માટે ઘરમાં જેટલા સભ્યો હોય બધાએ કમાવવું પડે છે, જેથી કરીને પહેલાં જે રેગ્યુલર ઘરમાં ખોરાક બનતો, ઘરનો જ ખોરાક ખાતા અને લગભગ એક ધારો ખોરાક બનતો, એની જગ્યાએ અત્યારે અઠવાડિયાની અંદર 2-3 વખત રેસ્ટોરન્ટનું ખાવાનું આવે। કોઈ જ કારણ ના હોય તો દર રવિવારે સાંજે તો બધા રેસ્ટોરન્ટ હોટલનું ખાતા જ હશે। એટલે આપણા ખોરાકની અંદર ફાસ્ટ ફૂડ વધ્યા છે, મેંદાવાળો ખોરાક વધ્યો છે, જેમ કે બ્રેડ, બર્ગર, પીઝા, પાસ્તા,
પંજાબી રોટલી, એ મેંદાથી બનતી વસ્તુનો ખોરાક, બિસ્કિટ, બ્રેડ, ટોસ, એનું પ્રમાણ આપણા જીવનમાં વધ્યું છે. અને મેંદો છે એ ફાઈબર એમાં બિલકુલ હોતું નથી, અને એના કારણે એ પચવામાં અને ઝાડાને સાફ સ્મૂથલી ઝાડો પાસ થવામાં અડચણરૂપ કરે છે, અને એ રીતે આડકતરી રીતે પણ એસિડિટી કરતો હોય છે. બીજું, અત્યારે જે આપણે ખોરાક જનરલી લઈએ છીએ એ જે આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ નાખેલા પડીકાની અંદર પેકિંગમાં આવતા ખોરાક પણ આપણે લેતા હોઈએ છીએ, જે મોટાભાગે પ્રોસેસ ફૂડ હોય છે. એને બગડે ને એટલા માટે અમુક એમાં પ્રિઝર્વેટિવ નાખતા હોય છે. પછી આપણે તળેલો ખોરાક વધારે લેતા હોઈએ છીએ. તો ટૂંકમાં વધારે તળેલું ખાવાથી, પ્રોસેસ ફૂડ લેવાથી પણ એસિડિટી થતી હોય છે. બીજું કે આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન જમવામાં હોવું જોઈએ, અને શાંતિથી એક કોળિયાને 32 વખત ચાવવો જોઈએ. એક કોળિયાને શાંતિથી ચાવીને ગળાની નીચે ઉતારવામાં આવે તો એની અંદર પૂરતા પ્રમાણમાં લાળ રસ ભળે, અને લાળની અંદરથી જ પાચનની ક્રિયા ચાલુ થતી હોય છે. એટલે પાચન સારું થાય. બીજું, ખોરાક એકદમ તમે બારીક કરી નાખ્યો તો હોજરી આંતરડામાં ગયા પછી પણ એનું ડાયજેશન પ્રોપર થશે. પણ અત્યારે આપણે જનરલી કેવું કરીએ છીએ કે ફટાફટ 5 થી 10 મિનિટની અંદર જ જમી લેતા હોઈએ છીએ. એટલે જમતી વખતે મોબાઈલ ન વાપરવો, જમતી વખતે ટીવી ના જોવું, જમતી વખતે વાતચીતો ના કરવી, જમવામાં જ ધ્યાન આપી અને ચાવીને ખાવાનું. એક વખત જમી લીધું પછી અડધો ગ્લાસ જેટલું પાણી પીવો, વધારે પાણી ના પીવો. ઘણી વખત દર્દી 2 ગ્લાસ પાણી પી જાય તો જે ખોરાકને અંદર જઈને પચવાનું હોય એ પ્રોપર પચે નહીં. પાણીના લીધે પાચક રસ ડાયલ્યુટ થઈ જાય, એટલે એમ પણ એને અપચો થાય. જમ્યા પછી પાણી ઓછું પીવો, પછી કલાક પછી ભલે પાછું પીવો. અને જમ્યા પછી 15 મિનિટ પછી ઘણાને ચા પીવાની આદત હોય છે, કે ઘણાને કંઈક આડવડું ખાવાની આદત હોય છે. તો એસિડિટી ન થાય એટલા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમારે બપોરે જમવું છે તો યાદ કરીને જમવાના કલાક પહેલાં પાણી પી લો. પછી કશું ખાઓ પીવો નહીં અને સીધું જમવા બેસો. શાંતિથી ચાવીને જમી લીધું, ઓછું પાણી પીધું, અને પછી તરત જ કોઈ જ વસ્તુ મોઢામાં ન નાખશો. પાણી તરસ લાગે ત્યારે પીવો એ સિવાય. પછી સીધું બીજી વખત જ્યારે તમે રાત્રે કે સાંજે જમવા બેસો ત્યારે જ જમવાનું રાખો. એક વખત જમી અને કલાક 2 કલાક પછી કંઈક નાનો મોટો નાસ્તો કરો કે જમો, એને અધ્યસન કહેવાય. અને જમ્યા પછી અધ્યસન કરીએ, પાછું જમીએ તો પાચન ક્રિયા બગડે અને એ એસિડિટીનું કારણ બને. રાત્રે જમો એમાં મોટા ભાગે થોડું વહેલા, જો તમારે નોકરી ધંધામાં સેટ થતું હોય તો 7 વાગે તમે જમી લો તો બહુ બેસ્ટ રહેશે. એસિડિટી ઓટોમેટિકલી ઓછી થઈ જશે. રાત્રે સાંજે 7 વાગે જમ્યા હો પછી સીધું બપોરે તમે 12 વાગે જમો, 12 કે 1 વાગે. અને જો સવારમાં ભૂખ્યા ના રહી શકો તો થોડા ફળ લો, અથવા લિક્વિડમાં કોઈ દૂધ કે એવું લો, તો એનાથી તમને બહુ જ સારું રહેશે. એટલે જમ્યા પછી તરત જ કોઈ પણ કારણસર નાસ્તો ન કરો, કોઈ ઠંડા પીણા ન લો. પછી બીજું, ઠંડા પીણાનો ઉપયોગ સાવ ઝીરો કરી નાખો. જે કોલ્ડ ડ્રિંક્સ છે એ બંધ કરી દો. એટલે ખોરાકની અંદર આથેલું, તળેલું, તીખું, સ્પાઇસી, પછી પ્રિઝર્વડ ફૂડ્સ એ બંધ કરી દો. હવે બીજી જે વસ્તુઓ ખોરાકમાં નડે છે એમાં એક તો એસિડિટીવાળાને બાજરી નડતી હોય છે, બાજરાનો રોટલો. પછી રીંગણા, એનો ઓળો અને સાદું રીંગણાનું શાક પણ એસિડિટી કરતું હોય છે, એટલે એ ન ખાવું. પછી જ્યારે તલની વસ્તુ છે, કચરિયું, તલ, એ પછી મૂળા, પછી ખજૂર, ખારેક, ખલેલા, એનાથી પણ પેટમાં બળી શકે. પછી માવાવાળી મીઠાઈ છે એ વધારે પડતી ખાવામાં આવે તો પણ એસિડિટી થઈ શકે. એટલા માટે જેમને એસિડિટી રહેતી હોય એમણે પહેલાં તો ખાવાની અંદર રોટલી, મકાઈ કે જુવાર,
રાગી એની રોટલી બનાવીને લઈ શકે, રીંગણા સિવાયના બધા જ શાક ચાવીને ખાય, જો એને કાચું ખાવું છે તો થોડું બાફીને કાચું ચાવીને ખાય, અને ફળ લઈ શકે, દૂધ, છાશ, દહીં એવો ખોરાકમાં ઉપયોગ કરી શકે. વધતા જીવનશૈલીમાં સુધારો કરે કે રોજ સવારમાં ઉઠીને જાડો જઈ અને ભૂખ્યા પેટે પાણી પીધા વગર પ્રાણાયામ કરે. તો પ્રાણાયામની અંદર જે કપાલભાતિ પ્રાણાયામ આવે છે એ 5 મિનિટ કરવામાં આવે તો એમાં 300 વખત પેટ અંદર બહાર થાય, જેના લીધે લીવર, સ્પ્લીન, પેન્ક્રિયાસ એમાં લોહીનું પરિભ્રમણ વધે, આંતરડાની ગતિ વધે, ઝાડો સાફ સુથરો આવે અને પેટ હળવું રહે અને પાચન ક્રિયા સારી થાય. એ સિવાય તમે એસિડિટી અને કબજિયાતને અનુલક્ષીને જે આસનો આવે છે એ આસનો વ્યવસ્થિત સાયન્ટિફિક રીતે સમજી શીખી અને સવારમાં કરો તો એનાથી પણ તમને ખૂબ જ ઉપયોગી થશે, એસિડિટી જતી રહેશે. સાંજના સમયે જમ્યાના 1-2 કલાક પછી તમે ચાલવાનું રાખો કે જેથી કરીને શરીરની અંદર પાચન ક્રિયા સારી થશે. એટલે આવી રીતે રહેણી કહેણી સુધારો, ખોરાક સુધારો કે જેથી કરીને એસિડિટી થાય જ નહીં. હવે આપણે દવા જે લેવાની થાય એસિડિટી માટે, તો અમારી પાસે પેશન્ટ આવે તો અમને કહેતું હોય છે કે સાહેબ એસિડિટીમાં દવા લઈએ તો જડમૂળમાંથી મટી જશે. તો આમાં કેવું છે કે જો તમે પરેજી પાળો છો અને તમને એસિડિટી મટી જાય છે કે થતી જ નથી, તો કોઈ દવાની જ જરૂર નથી. તમે ખાવા પીવામાં ધ્યાન રાખો, એક્સરસાઇઝ કરો અને તંદુરસ્ત રહો. હવે જે નોર્મલ ખોરાક છે, રોટલી ભાખરી કે શાક, દૂધ, છાશ, દહીં, એ પણ તમે ન પચાવી શકતા હો તો તમારે આયુર્વેદિક દવા લેવી જોઈએ. આયુર્વેદિક દવા લેવા તમે અમારી પાસે આવશો એટલે અમે તમને આ શું ખાવું જોઈએ, કેવી રીતે વ્યાયામ કરવો, જીવનશૈલી કેવી રીતે સુધારવી, એ જે ટ્રીક આપશું એને તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવી જ પડે. અને સાથે સાથે આયુર્વેદિક દવા લો. તમે જેમ કસરત કરતા જશો, જીવનશૈલી સુધારશો, દવા લેતા જશો, એમ તમારી પાચન ક્રિયા સુધરી, એસિડિટી ઓછી થતી જશે, એમ દવા અમે ઘટાડતા બંધ કરી દઈશું. પછી તમારે ખોરાકની અંદર ધ્યાન રાખવું અને રેગ્યુલર કસરત કરવી, એ ચાલવી રાખવું પડે. જો તમે એ બંધ કરી દેશો તો પાછી જેમ આપણને આગળ એસિડિટી થઈ હતી એમ પાછી થવાની જ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જીવનશૈલી અને ખોરાક સુધારી અને એસિડિટીની દવા લેવામાં આવે, આયુર્વેદિક દવા લેવામાં આવે તો તમને રાહત તો ચોક્કસ મળશે જ. પછી દવા બંધ કરી દેવાની થાય. સમજો કે 4-5 મહિના દવા લીધી, એસિડિટી થતી બંધ થઈ ગઈ, દવા ધીમે ધીમે ઘટાડતા ગયા, દવા બંધ કરી છતાં એસિડિટી થતી નથી, તો ખોરાકમાં ધ્યાન રાખો, કસરત ચાલુ રાખો, દવા બંધ રાખો. અને જો ખાલી પરેજી રાખવાથી જ એસિડિટી નથી થતી તો દવા લેવાની કોઈ આવશ્યકતા નથી. અસ્તુ.